એ હા મારું એસકે કોમેડી હા એ આયો એ હા બંકો બંકો એ હા મારું સાબરકાંઠા હા મારું એસકે કોમેડી જીઓ જીઓ અરે તમે ના બોલ ખાધું નાસ્તો કર્યો એ ડોહા શાકભાજી લઈ આ ગાજરિયા તો જો કેટલો લોબો લોબો છે તે સોલાજી ડોહા એ રા દે કો પેલા ગાજરિયા લોબો લોબો તો જો આપણે ઘેર હલવો બનાવી એકદમ લાલ સટક તાણો જોગે ઓહો કેટલો લોબો છે હા હું ભાવ છે 30 કિલો વેજ બી નીતા એવું ના 5 રૂપિયા ડિફરન્ટ હોય એવું છે 5 કિલો લઈ લે આપણે બનાવી દઈએ હલવો લોકલ દે મારે ને અનિલ 5 કિલો તોલાડા છે અને આ વનો ભાવ છે તુવેર નો 30 ની 500 ટોમેટા લઈ લે ચાલ વામો નાખવા ભાવ તો ડોહા તમારી ફુલેવર લઈ લે મારા પોતીનો પ્રખ્યાત ફુલેવર છે પણ મારી ડોહીને આ ગાજરિયા ખાસ ગાજરિયા હલવો હલવો લોગો ચાલે ને હા 5 કિલો કરી દો અને મો લેબુ નાખવાનું હલવામાં મરચું નાખવાનું એ શું પાહે એક નંબર મરચું 2 કિલો કરી દો મરચો અને વટોણા નાખવાના છે આશા કરું હાના ફરી જ્યુસ લાગે તો સટકી અરે કોઈ દાપી ખાધ્યો જ નહીં હલવો તે મોય હું નાખવાનું મને હું ખબર તે ડોહા કોઈ દે આવડા મોટા ગાજરિયા લાવો તો હલવો બનાવીને ખવડાવું કા હું તો બટાકાનું શાક ને ફુલાવાનું શાક જ ખાધ્યું છે હું હલવો બળવો આપણે નહીં ખાધ્યો ડોહા આવું છે ખાઈ જોજો આ તો મરચું છે ખાવાતું એ હલવામાં નાખવા ચાલે ના રે જો સ્ક્રૂ કમ્પ્લીટ છે ને ઓ બરી મૂકી દો હલવામાં નાખવું પડે મરચું એ લેબુ ચાલતું હતા ભાઈ લેબુ અને મેથીનો પોદો નાખવાય મેથી કરો નખાય ખરો ને અડદર ના ખાય મેથી નખાય રાધે મૂકી દે અને પેલો બોર ખાવા છે બોલ લઈ લઈએ એ ડોહા બધું રવા દે ગાજરિયા 5 કિલો લઈ લે ગેજન હલવો બને ને બધું રવા દે તો ખાલી હલવો જ બનાવો છે ને એક ગાજર લઈ લો કે ને એ ડોહા ગાજર ઊંચું કરી છે પેલી પકોડી છે ને ખવડાવે લડો પકોડી ખાવા પકોડી ખાઈ 5 કિલો ગાજર કરજો અમે કરી મેલશું પકોડી માં ખાઈ ના અમે પકોડી ખાઈને આવીએ હો પકોડીમાં ભેળ પકોડી મધુ મળશે કને અને આ ડીશ નો ભાવ લખેલો છે સાદી ભેળ ચટણી પૂરી દહીં પૂરી છે દહીં પૂરી એ ખાવું ભાઈ ઓન જે ખાવે આ બધું જે ખાય બધું ખાવાનું જ છે હા બધું ખાવાનું જ છે એવું છે કાને આ રગરો એકલો ખાવા ખવાય અલે આ રગરો ના ખવાય લો રેનો આવડું ખોખામાં રગરો નાખીને ખવાય કોઈ દન જોઈ શકે નહીં જોઈ ઘેર શાક એક લુલું ખોજો તો ખવાય છે હું તો કરી રોટ લાડ કાઢ્યા છે ઘેર આ બધાનું જોયું જ નહીં જો તારે ખાઈ જો પકોડી એવું છે હા તમે એક વખતે આ જેવી મસ્ત ગોઠવી છે તમે ખાલી રાધેશ્યામ પકોડી વગર આવશો ને એક વખત કાયો તો તમે જો પેલો પિક્ચરમાં નહીં એક બાર જો આયો બાર બાર એવું છે તમે એક વખત ચાખશો ને ખબર પડશે રાધેશ્યામ ભેર પકોડી છે અંતર સારા ભાવ તાલ બધું કમ્પ્લીટ લખેલા છે અને સાયન્સ 1973 હા ભાઈ મારા ડોહીને એક ડીશ બની આવજો પકોડીની ચટણી વાળી ખાઈ છે કપલી દહીં વાળી ખાઈ છે તીખી ખબર તીખી તમે જો ને તમારે ડોહીને ખબર છે તીખી ઓવા જોડો આવાદાર બોલે લાફ હવે લગા લોફ દે લાફો થઈ ગયા અલે આ તીખી કરતો તો આ તીખી છે મારે બહુ મરચા જેવી છે ના ખવરાવો હો આ ગાલ તો પકોડી જે વાત છે તાને હારું બોલે તો હારું મને ન કહે થી લાફો પડે તો તો જઈને ઊંધા પડ્યો મને દેજે ભાઈ આ ડોહી માટે કાના લપદે લોબતી દેજો હા એ ઓબે હો તમે ખાલી કે હનો થોડી વારમાં બની જાય ડીશ બની જાય તાને છે પકોડી ખાવાની છે તીખી ના કરતા હો ભાઈ આવ બનાવો પકોડી ભેળ ને જે ખાવું ઓ રાધેશ્યામ ભેળ પકોડી એટલે એક નંબર ભેળ પકોડી એ ડોહા એક દાડો આપણો આયા ખબર છે અને તમે મને ના કીધું પેલા ભાઈ શેઠ ખરા ને ટીવી રિપેરિંગ કરે છે ઇલેક્ટ્રિક વાળા હોમ ઇલેક્ટ્રિક વાળા ઓવા ઈઓના બાજુમાં રાધેશ્યામ ભેળ પકોડી છે આ એકદમ કે તાતા ખાતા મોનો એ હું તો રોજ આવું છું એટલા દાડે તો બધા લઠ્ઠાણ લઈને આવી હોય મોત તને મે ખાલી નોમ જ વાપરી તું આજે તો ટોપલો બોય કોણ આવી ગયા છે એ ડોહા આટલી ઉંમરે હવે ખોય એટલે તમને ખબર પડે પકોડી કોને કહેવાય ના માર ને ખાયો
બસ બહુ ખાધી અમે પણ પ્રખ્યાત હોય નહીં સભાઈ હો એટલે તો કહું છું તાણ ખાઈ જો એટલે ખબર પડે. અને તમે તો જુઓ અમે તો ઘેર શાક નો રોટલો જ ખાધો છે મારી આદત આયા હો અરે હું તો આઝાદ ખાલી નોમ જ વાપરી તું. હા? અને આ પનું વાયકન આયા પછી આ સોખવટ તો જુઓ. હા હે? હો સ્વચ્છતા કમ્પ્લીટ છે તો વાયકન બેહવાનું હતા ને ખાવાનું હતા ડોહી. તે હું તો રોજ આવું છું તાણ એટલે તો તમને લઈને આવી આજો. અને બહાર ને તો લડવાનું શું કરો બે જણો અલ્યા અમે લડતો નહીં અમારા. અલ્યા વાતો કરવાનું જ અમારે આવું છે. અમે શું લડીએ છીએ? અમારા શાક સ્પીકર ફૂલ જ હોય છે. પેલું શું કે અવાજ ઓછો કરવો પડે કે એ થતો જ નહીં. તમારે શાક બનાવો તો અને શાક બનાવીમાં તો મરચું નાખો. મારે તો વગર મરચું નાખે તેજ છે. ઓહો અરે આખું બજાર અંદર કર્યું છે તો અને આ બેને તો અરે કંટાળે અરે પેલા તો જ્યાં પતિંગ વાળા ની તો જ્યાં હી આ હોય આ અરે પકોડી વાળા ની ને તમે તો આજે જ જોયું અમે તો ડોહમીએ રોજ બજારમાં નીકળીએ તો બાપુ માહોલ થઈ જાય તમને ખબર છે. બાળ ગરમ થઈ જાય ગરમ. શિયાળાનો તો ગરમ માહોલ હારો બને હો ઠંડી ના વાય. ઠંડી ના વાય. હા તારે તમારે શું છે? આ મારા ઠંડો માહોલ શકે આને ભાઈ જલ્દી કરો બીજી ખરીદી કરવાની છે પાછી એવું. આડો હારે ઉતાવળ છે. આડો હારે નતો લાવવાનો હોય. ડોહી તું ખાલી એક વખત જોતો ખરી બનાવશે જોતો ખરી હા જો 2 મિનિટ લાગી. લઈ લે બકુબા લઈ લે. પેલા આડો હાર લેવા દો. બીજી લઈ લે લઈ લો લેકુ લેડો. અરે એ હોપ્યો હબરો આમાં હાલો મેક દે આટલો. તમાર બોલું એ પ્રદા બગડો. ડોહી, વાપરે છે આ તો જોમવાય ડુંગળી ઓહો બધું ચેવું નાખેલું છે. ઓહો. આ તો આ લાલ તો હું સદે છે મુનું કોઈ બાર નહીં આવું આ હાલો મૂકી દો કે ની બગડો. ના એવું નહીં લુકા બગાડતો અરે ઢોલાજી. પણ મારે બીજી ખરીદી કરવી છે લાલ લાલ ખાવાના પાછો પાછો બંધો આ તમાર દોતે નહીં આવ તો ના ખાઈ એ તમે બનતો મને તો હે મારા પાછા હું આવું હો ખરીદી કરીને આવું છું ડોહા એ ડોહા. હા ના ના તમારે ડોહી નહીં ખવડાવું તમારા હાથે આ જેટલું મસ્ત છે. હા ઓય શાક તો કરી મજા કેટલો સ્વાદિષ્ટ નહીં મસ્ત છે. સેકન્ડ મારા આ ડોહી લઈને આવવાની કહું છું મારે. મિત્રો અમે આવ્યા છીએ પાંત્રીસમાં રાધેશ્યામ પકોડી ખાવા. એક નંબર પકોડી બનાવે છે. હા મિત્રો અને ખાસ હોભર્યું આ લગભગ જો તારીખ લખેલી છે 1973 થી ચાલુ છે આજ સુધી ફેમસ સરસ મીઠી પકોડી છે એકવાર જરૂર મુલાકાત લેજો હો આવો કો ખડિયા પરથી તો અવશ્ય મુલાકાત લેજો. અને મિત્રો અમે તો અમારા ડોહી લઈને આયા હતા પકોડી ખાવા પણ પકોડી બનાવું છે ને ઓમ તમને ઓમ ખાવાની થાય રાધેશ્યામ પકોડી અને એનો સ્વભાવ જુઓ તો ડોહી સ્વભાવ જો શાંત વાતાવરણ તમે કયો ને કચ્ચી ઘી મીડિયમ તમારે કઈ બનાવી છે એ પણ તમને શાંતિથી બનાવીને આપી દે અને વાર જ નહીં લાગે તમે ખાલી ઓર્ડર કરો ને 2 મિનિટે થતી ને ફટલે બની જાય ડોહી તનસીભાઈ. એક નંબર પકોડી અને એનો સ્વભાવ એટલો જોરદાર દિલદાર માણસ છું. અને મિત્રો આ તો છે ને પકોડી તો 50 વર્ષ જૂની શાખા છે એટલે મિત્રો તમે જરૂરથી એકવાર આવજો. હું તો અહીંયાથી જાઉં છું ને એટલે મને તો પકોડીને આવી જાય છે મિત્રો સ્વાદનો સ્મેલ એટલે હું તો અહીંયાથી જતા ખાતી જ જાઉં છું પણ તમે એકવાર જરૂરથી આવજો. ડોહી પેલા 50 વર્ષ પહેલા હું 1 રૂપિયાની પકોડી પોતરી ખાધેલી છું હોય કન હું વાત છે તાન પોતરી પકોડી ખાધેલી છે ને 50 વર્ષ પછી હું હોય કન આયો. એ ડોહા તમારા પહેલા તો મી ખાધેલી એટલે તમને બધો લઈને તો હું આવી. ઓહ મારો 60 વર્ષ તો મારો થયો તે ડોહા મારે 75 વર્ષ થયો. તો તું મારે મોટી તાણ મારો તો સ્વભાવ જ વગર ખરાબ થઈ ગયો. શો મેળાયો આને એટલે તો હું પકોડી ખાવા લઈને આવી. જય માતાજી મિત્રો અમારી ચેનલ છે એસકે ગુજરાતી કોમેડી તમે જોવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરજો અવશ્ય જેવા વિડિયો સારો બને છે એવી રીતના કોમેન્ટ કરજો મિત્રો. અને મિત્રો પકોડી ખાવા ના ભૂલતા એકવાર જરૂરથી આવજો આ ભાઈ ના ત્યાં પકોડી ખાવા માટે. જય માતાજી. જય માતા.